हाँ। ओके, क्या હતા બેટા? કુરેશી બેટા, ક્યાં હતા છેલ્લે આપણે? મિસ શેના તમે એક સાથે? દાખલો કરવા આપ્યો હતો ને, શેનો દાખલો કરવા આપ્યો હતો બેટા? ટૂંકસાર વાળો. હેલો. મેં હોમવર્કમાં ઓલો તમે ચોથો દાખલો આપ્યો તો તમે પાંચમો કરાવ્યો તો દિવાલનો કલર કરવા માટે હા હા બરાબર. ચોરસ પૃષ્ઠફળ આપણે જોવે આપણે એ ભણતા હતા કરાવ્યો તો. શું અને ભણતા હતા? એટલે કયા કયા ટોપિક ઉપર ચર્ચા કરતા હતા? કઈ આકૃતિ વિશે ભણતા હતા? લંબઘન. લંબઘન નું શું શીખ આપણે? પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે શું? પૃષ્ઠફળ એટલે શું? બધી સપાટીના ક્ષેત્રફળના માપનો સરવાળો. વેરી ગુડ, સરસ સરસ. કોણે જવાબ આપ્યો? બહુ જ સરસ બેટા, સરસ. સિદ્રા જે ફાતેમા. લોકો હા, જે લોકો ખરેખર ભણે છે ને, જે સાંભળે છે ને, જે ઓનલાઈન રેગ્યુલર આવે છે ને, એના માટે બહુ જ સરસ રહેશે. એને નાઇન્થમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે બેટા. પણ જે લોકો રેગ્યુલર નથી ને, એ લોકોને નાઇન્થમાં બહુ પ્રોબ્લેમ થશે. કારણ કે અહીંયા જે તમને ઇન્ફોર્મેશન મળે છે ને, તમને કાંઈ બાર ટ્યુશન કે તમે જોજો ટેક્સ્ટબુકમાં પણ નથી. છે આવી ઇન્ફોર્મેશન? કોઈ દિવસ ટ્રાય કરી છે ખોલીને બુક? તમે જોવ છો? જે મિસ તમને આપે છે એ વસ્તુ મળે છે બીજે ક્યાંય તમને? ગર્લ્સ નહીં મિસ. એટલે એ વસ્તુ સમજશો, ક્લિયર થશે તો તમને બહુ જ સરસ રહેશે. બરાબર છે ગર્લ્સ? ઓકે, મને કોણ હવે એની બુક બતાવશે કેમેરો ઓન કરીને? કે હું નામ બોલું? સિદ્રા ફાતેમા. એક મિનિટ બેટા, પછી જ લેફ્ટ થઈ ગઈ પાછી. હું બતાવશે એક સમા. બે ચાર જણા એ આવવાનું, પછી બાકીના એ લેફ્ટ થઈ જવાનું. બરાબર ને? અક્ષર, તારી ફેર બુક કમ્પ્લીટ છે બેટા? અક્ષા, જો કમ્પ્લીટ હોય કે ન હોય જવાબ આપજો બેટા. પણ લેફ્ટ ન થઈ જતા. બરાબર છે? તમને જ નુકસાન છે. જો જે કંઈ તમે જવાબ નથી આપતા, તમે લેફ્ટ થઈ જાઓ છો, એમાં અમને કંઈ ફાયદો નથી. પછી મેં કીધું કે માઇક ઓન કરીને તારો અવાજ સંભળાવો, તો એ લેફ્ટ થઈ ગઈ. એમ ચાલે? હલો અક્ષા. લીઝા, લીઝા તારી છે બેટા? શું દેખાડી દો. એક મિનિટ. લીઝા, તારી ફેરબુક કમ્પ્લીટ છે બેટા? નહીં મિસ, થોડીક બાકી છે. કેમ થોડીક બાકી છે? જેટલી પૂરી છે એટલી બતાવો તો મને. ચલો તો કેમેરો ઓન કરીને. મિસ આખી બાકી જ છે. મારે પેલાની બનાવી હતી ને એ બહુ ફાઇન નથી બની ને, તો મેં બીજી પહેલેથી બનાવી. એમ થોડું ચાલે બેટા, એમાં ફાઇન કે ખરાબ ની જોવાનું જ નહોતું બેટા. આપણે તો રેગ્યુલર ભણીએ છીએ એ લખવાનું હતું, તો પહેલેથી બાકી છે એમ કેમ હાલે? તો હવે મને ક્યારે બતાવશો તમે લીઝા? બીજું કોણ? શકીના, તારી પૂરી છે બેટા? ગોગણી, શકીના, સાનિયા ઝારા કે એને ઇનકમ્પ્લીટ છે. બરાબર ને? ફેર બુક ઇનકમ્પ્લીટ છે. એના કરતા આપણને લીઝાનું કામ ગઈ મૂકી એ ચોખ્ખું સાચું કરી દીધું કે મિસ આ પ્રોબ્લેમ છે, મેં આટલું નથી કર્યું બેટા. જો નથી કર્યું, નુકસાન તમારું છે. તમે લેફ્ટ થઈ જાઓ છો, તમારું નુકસાન છે. અમે અમારી એક ડ્યુટી ફૂલફિલ કરીએ છીએ કે ભાઈ તમારે આ બધું આટલું વર્ક કરવાનું છે, આ તમારું ઇમ્પોર્ટન્ટ છે, આટલું તમારે સમજવાનું છે. બરાબર? પછી તમે લેફ્ટ થઈ જાઓ તો એનો કોઈ મિનિંગ રહેતો નથી બેટા. જો સાનિયા ઝારા શું કામ લેફ્ટ થઈ ગઈ ખબર છે? શું કામ લેફ્ટ થઈ? કોણ કહેશે? ઇનકમ્પ્લીટ હતી ને હલો, એટલે.
સખી રેબા ગોવાણી મિસ મારે થોડીક રોહિણી ઇનકમ્પ્લીટ છે. શકીના થોડી બધું જ મિસ તમારો અવાજ બહુ કપાય છે. બધું જ ઇનકમ્પ્લીટ થોડીક ઇનકમ્પ્લીટ છે કે લીઝાની જેમ બધું જ ઇનકમ્પ્લીટ છે સકીના બેટા મિસ આવ્યો અવાજ થોડીક બેટા હા મિસ થોડીક હા કેટલી મિસ. મને બતાવો બેટા બતાવો તો મને સકીના ચલો બેટા પછી આગળ કામ કરવું છે કેમેરો ઓન કરીને ફટાફટ બતાવો બેટા ચલો બેટા જો મારે હજી આ લેક્ચર હજી તો ઘનફળામાં કરાવવાનું છે બધા જ નું અને સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ લેવાનું છે બેટા પૂરું જ નહીં થાય આપણાથી એટલે ઝડપ કરો બતાવે છે બેટા સકીના હલો ઓકે છેલ્લે મને બતાવી દે છે બુક ખોલીને તૈયાર રાખજે હું અત્યારે સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું આપણી પાસે ટાઈમ બહુ લિમિટેડ મિસ તમારો અવાજ નથી આવતો ને સ્ક્રીન નથી દેખાતી. હા હલો હા મિસ. આવી ગઈ હા મિસ સ્ક્રીન આવી હવે ગઈ દેખાણી. અવાજ હા દેખાણી હવે. હા હા મિસ અવાજ આવી ગયો. ચલો આપણે પૃષ્ઠફળ શોધેલું છે સમઘનનું પૃષ્ઠફળ અને લંબઘનનું પૃષ્ઠફળ આ બે વિશે ચર્ચા પણ કરી લીધી છે એના દાખલાઓ પણ જોઈ લીધા છે બરાબર એમાંથી મેં તમને બે દાખલા આપ્યા હતા ડેનિયલ વાળો દાખલો આપણે કર્યો તો કે 4 દિવાલને જ રંગવાની છે બરાબર 4 દિવાલ અને એક છત એટલે કેટલી સપાટીને રંગવાની હતી 4 5 દિવાલ અને એક છત 5 સપાટીને ઓકે તો એનું આપણે સૂત્ર શું લીધું હતું તો કે 4 દિવાલનું સૂત્ર લીધું હતું અને પછી એક છત છે એ લંબચોરસ આકારની હતી એટલે એમાં એક લંબચોરસ ભાગ પાછો ઉમેરેલો હતો બરાબર ને આવી રીતે આપણે આખો દાખલો કર્યો હતો અને કેટલા ડબ્બા રંગના જોવે એ આપણે ચેક કર્યું હતું બેટા કે નહીં હા મિસ હા ઓકે ચલો હવે આગળ જઈએ આ આપણે દાખલો આપ્યો તો કેટલાને થઈ ગયો હા છે બેટા મારે સિદ્રા ફાતેમાનો શું કર્યું એમાં બેટા તે સિદ્રા ફાતેમા બતાવીશ મને બેટા હા મિસ હા એટલે મને તું આમને બોલી દે બેટા અત્યારે આપણે સ્ક્રીન પ્રેઝન્ટ મારી કરેલી છે પછી પાછી વહી જશે મારે બીજું કરાવવું છે પછી લાસ્ટમાં હું ચેક કરીશ અત્યારે બોલી દે શું કર્યું આમાં બેટા રકમ વાંચો અને મને સમજાવો પેટીનું કુલ પૃષ્ઠફળ લીધું અને ઈ લંબઘન છે ને એટલે લંબઘનનું પૃષ્ઠફળ લીધું હે આખી પેટીનું કીધું છે એને શું કીધું તું શું રકમની અંદર એને શું માંગ્યું હતું તમારી પાસે એ બહારની તરફ રંગ કર્યો છે ને તો તળિયાનું પૃષ્ઠફળ માંગ્યું હતું કુલ પૃષ્ઠફળ તું જો એને શું કીધું છે બરાબર સાંભળજે બેટા કે રૂખસારે 1 મીટર 2 મીટર અને 1.5 મીટર વાળી એટલે એની લંબાઈ કેટલી છે 2 મીટર લંબાઈ કેટલી છે 2 મીટર લંબાઈ 2 મીટર પહોળાઈ 1 મીટર 1 મીટર અને ઊંચાઈ 1.5 મીટર 1.5 મીટર બરાબર બહારથી રંગ કર્યો છે હવે છે આ પેટીના તળિયા સિવાયનો ભાગ એટલે કેટલી સપાટી લેવાની છે 5 5 સપાટી તો આપણે અગાઉ દાખલામાં 5 સપાટી જ લીધી હતી બરાબર ને તળિયા સિવાયનો એની 4 દિવાલ અને ઉપરની છત સેમ વસ્તુ અહીંયા કરવાની છે તમે કુલ સપાટી લઈને કર્યું છે બેટા નહીં મિસ 5 સપાટી છે 5 સપાટી જ લઈને કર્યું છે ઓકે તો શું જવાબ આવ્યો બેટા 13 જવાબ મીટર શું આવ્યો સ્ક્વેર હતો 11 મીટર સ્ક્વેર હા
એમાં આમાં એવી રીતે બતાવ્યું છે કે કુલ વીસ પૃષ્ઠફળ લઈ 25 અને તળિયાનું કુલ ક્ષેત્રફળ પૃષ્ઠફળ બાદ લીધું. કર્યું પછી 11 મીટર સ્ક્વેર હા આવ્યો. હા બરાબર છે. કુલ પૃષ્ઠફળ લઈએ તો અથવા તો તમે એમ પણ કરી શકો કે 4 દિવાલનું ક્ષેત્રફળ લઈ અને એમાં એક ઉપરના ભાગનું ક્ષેત્રફળ ઉમેરી પણ શકો. જેમ અહીંયાથી આપણે કુલ મૂળ મુદ્દે 5 સપાટી, તો આમાં ઓલામાં શું કર્યું હતું તો કે 4 સપાટી લઈ અને પેલી એક સપાટી ઉમેરી હતી. અહીંયા શું કર્યું, 6 લઈ અને 1 બાદ કર્યું હતી. બરાબર, વાત બેયમાં સિમિલર જ આવી 5-5 ની. ઓકે, આ પાછું ઇરેઝર જે નથી કરતું, ઇરેઝર કામ કરતું બંધ થઈ ગયું છે. ઓકે ચલો બેટા, સમજાણું કે નહીં હા મિસ. ગર્લ્સ? ઓકે હા. બેટા ચલો. તો હવે આ દાખલો સમજાવવાની મારે જરૂર નથી, બરાબર? એ તમને ખબર જ છે અને આ હું પીડીએફમાં મૂકીશ જ. મૂકેલો જ છે, મને એમ છે પીડીએફમાં. મુકાઈ ગઈ છે ને આ પીડીએફ તો? કે નથી મુકાઈ બેટા? ઓકે ચલો આગળ જઈએ બેટા આપણે. હવે આજે કયો શેપ ભણવાનો છે, કોણ કહેશે મને? નળાકારનો. નળાકાર. નળાકાર એટલે કેવો શેપ? દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય? ત્રિપરિમાણીય. ઓકે, ત્રિપરિમાણીય શેપની અંદર નળાકારની અંદર કેટલી સપાટી હોય, કોણ કહેશે મને? નળાકારની અંદર કેટલી સપાટી હોય? 3. કઈ રીતે? કેટલી? ઉપર નીચેની. કેવી? હા, અને બસ ફરતે 2. વર્તુળાકાર. હા 3, હા એમ. બરાબર ને? એટલે એની હા મિસ. ફરતે જે ભાગ છે, જો તમે એક ચોરસ લંબચોરસ એક કાગળ લ્યો અને એને આમ રાઉન્ડ વાળો તો એનો શેપ કેવો થઈ જાય જો તમે. એક તમે તમારા હાથમાં લંબચોરસ પેજ લ્યો તમારી બુકનું અને એને આમ ફોલ્ડ વાળો તો રાઉન્ડ શેપમાં કેવો આકાર બને છે બેટા? જોવો તો. જોયો તમે? એ આકાર કેવો થયો? આમ ફોલ્ડ સમજો. વાળશો તો શું? લંબચોરસ ને તમે ફોલ્ડ વાળશો તો એનો આકાર કેવો બનશે? નળાકાર. નળાકાર જેવો થાય છે ને? હા. તો નળાકાર હા જે મિસ. છે, ખુલ્લો નળાકાર છે ને, એ વન ટાઈપ ઓફ એક લંબચોરસ જ છે. લંબચોરસને જ ફોલ્ડ કરી અને નળાકાર બને, બરાબર ને? હવે એને નીચે જો તળિયું હોય તો એક વર્તુળાકાર ભાગ વધે અને ઉપર એનું ઢાંકણું હોય તો બીજું વર્તુળ, બરાબર? તો 2 વર્તુળ. જો ખુલ્લો ભાગ હોય તો એક વર્તુળ હોય અને તળિયા સાથે એને ઢાંકણ હોય તો કેટલા વર્તુળ આપણે એમાં એડ કરવા પડે? 2 વર્તુળાકાર ભાગ, બરાબર ને? નીચે તળિયું એટલે એક વર્તુળ ભાગ, ઉપરનું ઢાંકણું એટલે બીજું વર્તુળ, બરાબર? તો એનો પાયાનું ક્ષેત્રફળ, પાયો એટલે કેવા આકારનો હોય બેટા? વર્તુળ. નળાકાર. તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ જ મૂકવું પડે, હા. બરાબર? અને એની વક્ર સપાટી એટલે કે એનું ખાલી આપણે જે તમે લંબચોરસ ભાગ લીધો અને એને ફોલ્ડ વાળ્યો એટલો જ ભાગ, બરાબર? તો નીચે વર્તુળાકાર તમે ફોલ્ડ વાળ્યું એટલે વર્તુળાકાર ભાગ બની ગયો, એટલે વર્તુળનો પરિઘ 2πr અને એની હાઈટ વધી, એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? બરાબર? એટલે કે જે તમે વર્તુળાકાર ભાગ લીધો તો તમે એક લંબચોરસ લીધો તો, બરાબર બેટા? આ લંબચોરસને તમે ફોલ્ડ વાળ્યું એટલે તમને ભાગ મળ્યો આવું કે હા નહીં? મિસ. હા. આ લંબચોરસને તમે ફોલ્ડ વાળો છો તો જે આ જે ખાલી ફોલ્ડ વાળ્યો ને, અહીંયા એને તળિયું બંધ નથી કર્યું, આવું મેં નથી કર્યું, આવું ખુલ્લું જ રાખ્યું છે, બરાબર? તો
તો આ જે ભાગ છે એને 2πr થાય. એનું ખાલી વક્ર એટલે કે એને તળિયું પણ નથી અને એનું ઢાંકણું પણ નથી, ખુલ્લું છે ઉપર નીચેથી. ખાલી તમે એક લંબચોરસ ભાગને ફોલ્ડ કરી દો તો કેવો નળાકાર બને? નીચે તળિયું પણ ન હોય અને ઉપર એનું ઢાંકણું પણ ન હોય, તો એનું જે ક્ષેત્રફળ છે એ શું થશે? 2πrh. બરાબર. હવે એમાં એક તળિયું તમે વધારો એટલે કે નીચેનું તળિયું છે એ બંધ કરો, એને તળિયું આપી દો, તો આનું ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². તો એમાં એડ કરી દેવાનું. બરાબર. તો આ કેનું આવ્યું? ખુલ્લા નળાકારનું. હવે બંધ નળાકાર એટલે કે ઉપર એના ઢાંકણાને પણ બંધ કરી દો તો બીજું વર્તુળ વધ્યું. એટલે કેટલા છે? બીજો πr² ઉમેરો. બરાબર. ખાલી ફરતી વક્ર સપાટી તો 2πrh. બરાબર. નીચેનું એક તળિયું ઉમેરો. તળિયું કેવું હોય? વર્તુળાકાર. એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr². બરાબર. પછી એનું ઢાંકણું ઉમેરો એટલે બીજું વર્તુળ, તો બીજું વર્તુળ એટલે એક 2πr² હતો એના બદલે 2πr² ઉમેરી દેવાનું. ક્લિયર છે ગર્લ્સ? ગર્લ્સ ક્લિયર? નહીં, નળાકારનું એનું નથી ક્ષેત્રફળ સમજાતું. કોને નો સમજાણું બેટા? શું નો સમજાયું બેટા? ફરી અહીંયા ધ્યાન બેટા. આ આપણે એક લંબચોરસ પેજ લ્યો તમારા હાથમાં. બરાબર. અને એને તમે ફોલ્ડ કર્યો તો આવો નળાકાર બન્યો બેટા? હા મિસ. આવો બરાબર. તો એને નીચે તળિયું છે. હા. તળિયું ક્યાંથી હોય? એ ખુલ્લું નથી? તમે એ એમાંથી આરપાર ખુલ્લું જોઈ છે. શકો છો કે? હા. ઉપર ઢાંકણું છે? નહીં, ખુલ્લું ઉપર છે. ઢાંકણું છે. ઓકે. તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું મૂકવાનું? નળાકારની વક્ર સપાટી. આ જે લંબચોરસ ભાગ હતો એ ફોલ્ડ કર્યો એટલે ગોળાકાર વક્ર બની ગયો બેટા? હા. સીધો હતો એમાંથી વક્રાકાર ભાગ બની ગયો. તો આ હા. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πrh. બરાબર. આ એનું સૂત્ર છે. ક્લિયર? હા મિસ. હવે આ જ નળાકારની અંદર બે વર્તુળાકાર ભાગ છે, ઉપરનો અને નીચેનો. હવે એને હું ઢાંકી દઉં એટલે કે એવો એક વર્તુળ ભાગ કાપી અને અહીંયા ચોંટાડી દઉં ખાલી તળિયામાં. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr². બરાબર. એક πr² ઉમેરવું એટલે તળિયું આવ્યું, કવર થયું. બરાબર. હવે હા. કોઈ એમ કે અમારે એને ઢાંકણું પણ ઢાંકવું છે આ નળાકારને, તો કેટલા πr² થયા? એક તો હતું અને બીજું ઉમેરાયું. હા. બરાબર. તો પેલું છે એ માત્ર વક્ર સપાટી. બરાબર. આ જે પેલું છે એ માત્ર શું બતાવે છે? વક્ર સપાટી જ બતાવે છે. ઓકે મિસ, સમજાઈ ગયું હવે. તો એડ થાય મિસ અવાજ હજી કપાઈ છે. એ હા હો બેટા, જોઈ જાઉં. આવ્યો અવાજ બેટા મારો હવે? થોડીક વાર આવે છે, અવાજ ગર્લ્સ? કપાઈ જાય છે. ઓકે બેટા. હવે જો 2 મિનિટ. શું શીખા? નળાકારના પાયાનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પાયો એટલે વર્તુળાકાર અને વક્ર સપાટી એટલે ફરતે જે લંબચોરસ ભાગને આપણે વક્રાકાર વાળ્યો એ માત્ર વક્રાકાર સપાટી. ઓકે. બંધ નળાકાર એટલે 2πrh + πr². અને ખાલી જો એને તળિયું જ હોય, નળાકાર ઉપરથી ખુલ્લો હોય, તો એક જ πr². બરાબર. એકચ્યુઅલી સૂત્ર આપણે એક જ શીખા,
પણ એ જ સૂત્રને અલગ અલગ 4 રીતે યુઝ થઈ શકે. ક્લિયર છે ગર્લ્સ? એવો હા બેટા મિસ. સિદ્રા ફાતેમાં મારો અવાજ આવે છે ને બેટા? સમા, હા લીઝા, મિસ, આવે છે. સમા આવે છે? હા મિસ આવે છે. સકીના, હા મિસ આવે છે, સકીના આવે છે? ઓકે બેટા. સૂત્ર એક જ છે 2πRH, અને પાયાનું તો આપણને વર્તુળાકાર ખબર જ છે, પાયા સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ તો આપણે 7મા થી ભણતા આવીએ છીએ, 6થા થી. બરાબર. વક્ર સપાટી એટલે 2πRH. ઓકે. તો એક વર્તુળાકાર, બંને વર્તુળ આખું નળાકાર બંધ છે ઉપર અને નીચે, તો 2πRH પ્લસ 2πR². ખાલી એક જ ભાગ એનો છે, એટલે કે એનું તળિયું છે અથવા તો ઢાંકણું છે, બે માંથી કોઈ પણ એક છે તો 1πR² ઉમેરવાનું, અને બંને છે તો 2 વખત 2πR². ક્લિયર ગર્લ્સ? હા મિસ. હવે એ આપણને રકમમાં શું કામ આપેલું છે, કઈ રીતે આપેલું છે, એ ચેક કરવાનું, અને પછી આપણે એનો દાખલાની ગણતરી શરૂ કરવાની. બરાબર. એટલે દરેક દાખલામાં સૂત્ર અલગ અલગ આવે. કોઈકમાં તમને ખુલ્લા નળાકારનું કીધું છે, કોઈમાં તળિયા વાળો નળાકાર કીધો છે, કોઈકમાં ખાલી નળાકારની વક્ર સપાટી જ કીધી છે કે ભાઈ એને તળિયું અને છત નથી. બરાબર. તળિયું પણ નથી ને એની છત પણ નથી, તો માત્ર વક્ર સપાટીનો જ ઉપયોગ કરવાનો રહે. ક્લિયર? ઓકે. ચલો આપણે આગળ જોઈએ, એના દાખલા જોઈએ બેટા. ચલો, શું આપેલું છે બેટા? કોણ વાંચે છે? સિદ્રા ફાતેમા વાંચું. ચલો, હા વાંચો બેટા. એક બંધ નળાકારની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 10 સેમી છે. તો નળાકારનું પાયાનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ શોધો. ઓકે. એક જ નળાકાર છે, એની ઊંચાઈ અને ત્રિજ્યા કોમન છે, પણ દરેક વખતે બધી જ વસ્તુના ક્ષેત્રફળ અલગ અલગ આપ્યા છે. પાયાનું ક્ષેત્રફળ એટલે કયું સૂત્ર વાપરશો ગર્લ્સ? પાયો કેવા આકારનો હોય? નળાકારનો. જો વર્તુળ. આપણે આ 10મા ચેપ્ટરમાં ભણ્યા હતા. ઓકે. બરાબર. પાયા બધામાં પૂછ્યું હતું. હા. તો પાયાનું ક્ષેત્રફળ, નળાકારના પાયાનું ક્ષેત્રફળ એટલે એકચુઅલી વર્તુળનું જ ક્ષેત્રફળ. માત્ર શબ્દ બદલાવ્યો છે એ લોકોએ. શું કર્યું છે? અને શબ્દ બદલાવી નાખ્યો છે, પાયાનું. બરાબર. એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે મિસ પાયાનું ક્ષેત્રફળ, આવું તો આપણે સૂત્ર ભણ્યા જ નથી. અરે ભાઈ, સૂત્ર આપણે ક્યાં ગોખવાનું હતું? આપણને ખબર છે પાયો કેવો છે, તો કે વર્તુળ છે, વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે ગર્લ્સ? પછી વક્ર સપાટી. વક્ર સપાટી એટલે કઈ સપાટી? નળાકારની આ ઉપર નીચેની વચ્ચેની જે સપાટી ફરતી. હોય ને, ફરતી હા, સપાટી. ફરતી સપાટી. વર્તુળાકાર ભાગની જે ફરતી સપાટી છે એ. અને કુલ પૃષ્ઠફળ એટલે? કુલ પૃષ્ઠફળ એટલે બેટા? 2πRH પ્લસ 2πR². 2πRH પ્લસ πR², એટલે એની વક્ર સપાટી પણ અને ઉપર નીચેનું તળિયું અને છત બંને. બરાબર. તો હવે તમને આવડશે આ 3 દાખલા. સૂત્ર ખબર છે. ત્રિજ્યા કેટલા સેમી આપેલી છે? ત્રિજ્યા એટલે R. R કેટલા સેમી આપેલી છે? 7 સેમી. 8 સેમી. બરાબર. ઊંચાઈ H કેટલી આપેલી છે? 10 સેમી. ઓકે. પેલું સૂત્ર, પાયાના ક્ષેત્રફળમાં કયું સૂત્ર વાપરશો? πR². ઓકે. વક્ર સપાટીના ક્ષેત્રફળમાં કયું સૂત્ર વાપરશો? 2πRH. વેરી ગુડ. અને ત્રીજામાં કયું સૂત્ર વાપરશો? 2πRH પ્લસ πR². 1πR² કે 2πR²? 2πR². ઓકે. બરાબર. હવે કદાચ આમાં એમ પણ કીધું હોય કે તળિયાવાળા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો હજી એમ પણ એક દાખલો વધારાનો પૂછાઈ શકે. તો 2πRH પ્લસ πR². અહીંયા જે 2 છે એના બદલે એક જ πR². બરાબર. કારણ કે તળિયું છે અને ઉપરનું ઢાંકણું નથી.
ઓકે, આ એકમાંથી જુઓ તમે કેટલા વસ્તુ અલગ અલગ પૂછાઈ શકે છે. સૂત્ર એક ને એક છે, વાત એક ને એક છે, કોઈ નવી વાત છે નહીં. આ સેમી, ઊંચાઈ કેટલી? 10 સેમી. આનું સૂત્ર પાય આર સ્ક્વેર, આનું 2 પાય આર એચ, આનું 2 પાય આર એચ પ્લસ 2 પાય આર સ્ક્વેર. હજી આમાં એમ પૂછ્યું કે તળિયાવાળું ક્ષેત્રફળ. તળિયું એટલે નીચે તળિયું હોય અને ઉપર ઢાંકણું હોય નહીં. તો 2 પાય આર એચ પ્લસ પાય આર સ્ક્વેર. ઓકે, 4 દાખલા આમાંથી ગણી શકાય. હા મિસ. ક્લિયર? ક્લિયર? ઓકે, ચલો પહેલો હા. દાખલો પહેલો જવાબ શું આવે છે પાયાના 154. ક્ષેત્રફળનો? ચલો તો ગર્લ્સ કરો તો. 154 કિલોમીટર. નહીં, સેન્ટીમીટર. સેન્ટીમીટર. હે? હજી એકમ કન્ફર્મ કરો. ક્ષેત્રફળનો એકમ કેવો હોય? સેમી સ્ક્વેર. વેરી ગુડ, સરસ. ચલો સેમી સ્ક્વેર. પછી બીજાનો દાખલાનો જવાબ શું આવે છે વક્ર સપાટીના ક્ષેત્રફળનો? બેટા ચલો તો કોણ કહે છે મને? 440 સેમી સ્ક્વેર. મિસ તમારો અવાજ કટ થાય છે. હા મિસ, પાછો કપાવા માંડ્યો. હા બેટા. ઓકે, ચલો. આ 154 સેમી સ્ક્વેર પહેલાનો જવાબ આવી ગયો બેટા? હા મિસ. ક્લિયર? હા. યસ. હા. સમજે આવ્યો જો મિસ એ શું બોલો છો? કઈ નથી સમજાતું. આપણે શોધીએ બરાબર. મિસ તમારો અવાજ જ નથી સમજાતો. હા મિસ. કપાઈ ને અવાજ આવે છે તમારો. તમે મિસ બેટા તો પછી તમે કાંઈક નેટવર્કમાં આવો બેટા. તમે લોકો મિસ થોડાક બધાને થોડી થોડીક નેટવર્ક પ્રોબ્લેમ હોય. એક મિનિટ હો બેટા, છતાંય હું હજી ટ્રાય કરું છું. હલો. મિસ આવી હા ગયો મિસ જવાબ. આવી ગયો અવાજ. હા. ઓકે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને બેટા? કેટલું મળ્યું? 440 સેમી સ્ક્વેર. 440 સેમી સ્ક્વેર. હવે કયું શોધવાનું હતું? કુલ પૃષ્ઠફળ. હા, તો કુલ પૃષ્ઠફળ માટે કયું સૂત્ર વાપરવાનું બેટા? 2 પાય આર પ્લસ 2 પાય આર સ્ક્વેર. હવે તમે એમ કહેશો કે મિસ આમાં કેમ આમ કરેલું છે? કોણ મને સમજાવશે કે આ સૂત્રમાં આમ કેમ કરેલું છે? જો 2 પાય આર એચ પ્લસ 2 પાય આર સ્ક્વેર આવું છે બેટા? તો આ બધામાંથી 2 પાય આર કોમન કાઢી લ્યો તમે. તો અહીંયા એચ વધે અને અહીંયા 2 આર હતા એટલે 1 આર વધ્યો. સમજાવું ગર્લ્સ? કુલ પૃષ્ઠફળ એટલે શું મિસ બેટા? એકવાર સમજાવો તો. હા, ફરીથી કરાવો બેટા. જુઓ, કુલ પૃષ્ઠફળ એટલે શું બેટા? 2 પાય 2 આર પાય આર. એચ પ્લસ 2 પાય આર સ્ક્વેર. આવું થાય કે નો થાય? હા. ઓકે. અહીંયા હા 2 મિસ. પાય આર છે, અહીંયા પણ 2 પાય આર છે. હા. ઓકે, મેં 2 પાય આર કોમન લઈ લીધા. અહીંયા શું વધ્યું? એચ સ્ક્વેર. અહીંયા એચ જ વધ્યો ને ખાલી. 2 પાય આર તો કોમન આવી હા. ગયા બેટા. ઓકે. અહીંયા આર સ્ક્વેર માંથી 1 આર બહાર વહી ગયો તો અહીંયા કેટલા આર વધ્યા? એક જ. બની ગયું આ સૂત્ર?
હા મિસ. એટલે જો હા. તમે આ જ સૂત્ર મૂકો તોય કોઈ પ્રોબ્લેમ નથી અને આ મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? બંને વેલિડ જ ઓકે. છે. ઓકે, તો શું જવાબ આવે છે? 748. અહીંયા શું થશે કે તમને છેદ ઉડાડવા સહેલા પડશે એટલા માટે. ચલો, હવે મને તમે આની તળિયાવાળા નળાકારનો એટલે કે 2πr h પ્લસ પાયા સ્ક્વેરનું દાખલો ગણીને આપો, જે આમાં કરીને આપ્યો નથી. બરાબર? આ કુલ પૃષ્ઠફળ છે, પણ આપણને એક જ નળાકાર એટલે કે નળાકારની વક્ર સપાટી આપેલી છે અને નીચે તળિયું આપેલું છે. એનું ઢક્કન નથી આપેલું અને મારે એનું ક્ષેત્રફળ શોધવું છે. તો કેટલું થાય? ચલો, તો કોણ ગોતી દે છે મને? કેનું મિસ? નળાકારની વક્ર સપાટી અને એના તળિયાનું. 2πrh પ્લસ પાયર સ્ક્વેર. આમાંથી પણ પાયર કોમન નીકળશે અને 2h પ્લસ r થઈ શકશે. ચલો, આ ક્ષેત્રફળ શોધો તો. ચલો ગર્લ્સ, કરો તો. પાયર એટલે 22 સપ્તમાઉસ, r 7, 2h એટલે 2 × 10 વત્તા 7. મૂકો બેટા. શું મૂકું? 2πr h પ્લસ પાયર સ્ક્વેર. આ કોનું સૂત્ર છે બેટા? આ સૂત્ર કોનું છે? હલો. તળિયાવાળા ખુલ્લા નળાકારની સપાટી. આ તો હવે મિસ કુલ શોધો બેટા. પૃષ્ઠફળ. હમ ના, કાઈ કુલ નહીં મિસ. પૃષ્ઠફળ નથી બેટા. કુલ પૃષ્ઠફળ એટલે તો ઉપરની છત અને તળિયું બંને આવે. આમાં માત્ર તળિયું જ આવશે, છત નો આવે. બરાબર? એટલે કે એનું ઢક્કન ન આવે. ક્લિયર ગર્લ્સ? ચલો, આ દાખલો હોમવર્કમાં કરજો. બરાબર? ચાલો, આગળ જઈએ આપણે બેટા. કઈ આકૃતિ બતાવી છે અહીંયા બેટા? તમને જોઉં તો નળાકાર અને કઈ સમઘન. બે આકૃતિ? તમારો અવાજ હવે મને ક્લિયર નથી આવતો બેટા. શું કરશું? નળાકાર ને સમઘન. મિસ, મારો અવાજ આવે છે ક્લિયર? હા હા, આવ્યો બેટા. નળાકાર અને સમઘન આપેલું છે. બરાબર? સમઘન તમે કઈ રીતે નક્કી કર્યું કે આપેલી આકૃતિ સમઘન છે? કારણ કે ઈ ત્રિપરિમાણીય છે. ત્રિપરિમાણીય છે એ વાત સાચી. તો લંબઘન પણ હોઈ શકે? ન હોઈ શકે? એની સપાટી ચોરસ છે. ચોરસ છે? જો તો પણ એમાં કઈક એવું નિર્દેશ ના કરેલો ના મિસ, છે કે એની બધી સપાટીના માપ સરખા છે. હા, વેરી ગુડ, સરસ. એની બધી જ સપાટીના માપ સરખા છે, એટલા માટે આપણે કહી શકીએ કે એ સમઘન છે. ઓકે, હવે આ રકમ વાંચો તો શું કીધું છે? જમણી બાજુ જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? ક્યાં ડાભાનું પાછળ પૃષ્ઠફળ વધારે હશે? ચલો, પેલા તો સમાનતા શું છે એ બંનેમાં? દેખાય છે કાંઈ સમાનતા? એક આખું હા, વર્તુળાકાર. બંનેની ઊંચાઈ સરખી છે. 7 મીટર એટલે 7 સેમી ને 7 સેમી. હા, એટલે કે એની ઊંચાઈ અને માપ એટલે કે એની ત્રિજ્યા બે સેમ છે. બરાબર? એનો વ્યાસ અને એની ઊંચાઈ છે એ કેવી છે? સમાન છે. બરાબર? ઓકે. હવે અલગ કઈ રીતે પડે છે? અલગ કઈ રીતે પડે છે? સમાન આ છે તો અલગતા શું છે એ બેમાં? અહીંયા ચોરસ છે ને અહીંયા વર્તુળ છે. હા, એકની સપાટી વર્તુળાકાર બતાવે છે, જ્યારે બીજાની સપાટી છે સમઘન એટલે કે ચોરસ બતાવે છે. બરાબર? એકની સપાટીનો ભાગ કેવો છે? વર્તુળાકાર છે, જ્યારે બીજાનો ચોરસ છે. બરાબર? એટલે ચોરસ. બે ના સૂત્ર અલગ બનશે. ઓકે,
કયું પૃષ્ઠફળ શોધવાનું છે? કુલ પૃષ્ઠફળ શોધવાનું છે કે પાર્શ્વ પૃષ્ઠફળ? પાર્શ્વ અને કુલ પૃષ્ઠફળ ખબર છે બેયને? ક્લિયર છે? હા મિસ. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4 સપાટી, ફરતી જે સપાટી છે એ. ઉપરનું તળિયું અને છત નો આવે. એવી જ રીતે નળાકારમાં પણ તળિયું અને છત નો આવે તો કયું સૂત્રફળ આવે? ચલો મને સમઘનના 2πr વેરી ગુડ, સરસ. સમઘનનું પૃષ્ઠફળ માટે કયું સૂત્ર વાપરીએ? તો કે એની ફરતી 4 સપાટી, તો 4 સપાટીનું સૂત્ર શું આવે? 4l². વેરી ગુડ. પાર્શ્વ પૃષ્ઠફળ શું આવે? કોનું? સમઘનનું. ઓકે. અને નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ? ફરતી સપાટી જ લેવાની છે, ઉપરનું તળિયું અને છત 2πr. લેવાનું. હા 2πr. હવે આના માટે તમારી પાસે એલ છે? આ શોધવા માટે તમારી પાસે એલ આપેલો છે રકમમાં? હા મિસ. કેટલો આપેલો છે? 7 સેમી. ઓકે, તો તમને આ દાખલો કરતા આવડે? હા મિસ. પછી આમાં આર અને એચ આપેલો છે? નળાકારની અંદર જોઉં તો આર અને એચ આપેલો છે? જોવ તો બેટા આર અને એચ આપેલો છે નળાકારમાં બેટા? હા મિસ. તો 2πr કરીને શોધતા આવડે કે ન આવડે બેટા? હા મિસ, આવડે ને. કરો તો ચાલો તો. ચલો બેટા. = 154 સેમી² આવે. કોનું? કયા આકારનું? નળાકારનું. ઓકે, અને સમઘનનું? 196 સેમી². ઓકે, તો વધારે કોનું આવ્યું પૃષ્ઠફળ બેટા? સમઘનનું. સમઘન. સમઘનનું. ઓકે, ક્લિયર થઈ ગયું? આપણે હા કયા મિસ. કયા આકાર ભણ્યા બેટા? સમઘન, લંબઘન અને નળાકાર. નળાકાર. એના કયા કયા પૃષ્ઠફળ શોધતા શીખ્યા? વક્ર સપાટીનું, તળિયા હમ અને પાયાનું. ઓકે, બરાબર. તો હવે ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળના બધા જ આકાર અને એના ઓલા સૂત્રો પૂરા થઈ ગયા. હવે જે શીખવાનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું શીખશું બેટા? ઘનફળ. બરાબર. તો આ પીડીએફ મેં સેન્ડ કરી દીધી છે. બધા જેની બુક બાકી છે એ લોકો પૂરું કરી નાખજો. ઓકે બેટા. ચલો જસ્મીન મિસ રાહ ઓકે જોવે છે. મિસ. બાય મિસ. ઓકે બાય.